જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આરઆરબી એનટીપીસી ની એક્ઝામની અંદર વિશ્વના રણ વિશે આવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે ટકલા મકાન રણ નીચેનામાંથી કયા દેશમાં આવેલું છે? ઓપ્શન એ છે ઈરાક, ઓપ્શન બી છે યમન, ઓપ્શન સી છે મંગોલિયા અને ઓપ્શન ડી છે ચીન. તો આનો રાઈટ આન્સર આવશે મિત્રો ચીન. અને ચીનનું કેપિટલ કયું છે? તો બીજિંગ છે. અને આ બીજિંગ ખાતે એસસીઓ નું હેડક્વાર્ટર આવેલું છે. અને આ એસસીઓ ની અંદર ભારત અને પાકિસ્તાન 2017 ની અંદર આ એસસીઓ સંગઠનની અંદર જોડાયા હતા. તો ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. આ ચીનની રાષ્ટ્રીય રમત કઈ છે? તો ટેબલ ટેનિસ છે. ઈરાકનું કેપિટલ કયું છે? તો બગદાદ છે, કે જે ટાઇગ્રીસ નદી કિનારે વસેલું છે. અને યમનનું કેપિટલ કયું છે? તો સના છે. અને આ યમન કે જે તેના હુથી બળવાખોર છે ને કારણે ખૂબ જ તાજેતરની અંદર ચર્ચામાં રહેલો દેશ છે. હવે વાત કરીએ મંગોલિયાની. તો ભારત અને મંગોલિયા વચ્ચે નોમેડિક એલિફન્ટ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. અને આ મંગોલિયાનું કેપિટલ કયું છે? તો ઉલાન બાતાર છે. હવે જે વિશ્વના રણ આવેલા છે તેની આપણે પરીક્ષાલક્ષી ક્વિક માહિતી મેળવીશું. જેમ કે સહારાનું રણ ઉત્તર આફ્રિકા ખાતે આવેલું છે અને તે વિશ્વનું સૌથી મોટું કેવું રણ છે? તો ગરમ રણ છે. અને કાલાહારી રણ વિશે વાત કરીએ તો બોત્સવાના નામના દેશની અંદર આવેલું છે. અને આ બોત્સવાના દેશ કે જે મધ્ય આફ્રિકાનો દેશ છે અને બુશમેન નામના આદિવાસીઓની જનજાતિ કે જે બોત્સવાના નામના દેશની અંદર જોવા મળે છે. અને ગોબીના રણ વિશે વાત કરીએ તો જે મંગોલિયા અને ચીન ખાતે આવેલું છે, એટલે કે મુખ્ય ભાગ મંગોલિયામાં છે અને તેના મુખ્ય અંશો જે છે તે ચાઇના અને મંગોલિયાની બોર્ડર સાથે જોવા મળે છે. અને તે એશિયાનું સૌથી મોટું ઠંડુ રણ છે. અને આટાકામાના રણ વિશે વાત કરીએ તો તે ચીલી નામના દેશની અંદર આવેલું છે. અને આ ચીલી દેશ દક્ષિણ અમેરિકાની અંદર આવેલો દેશ છે. તો તે વિશ્વનું સૌથી મોટું કેવું રણ છે? તો સૂકું રણ છે. હવે વાત કરીએ ગ્રેટ વિક્ટોરિયા રણ વિશે. ગ્રેટ વિક્ટોરિયા રણ કે જે ઓસ્ટ્રેલિયા ખાતે આવેલું છે અને ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું રણ છે. અને હવે વાત કરીએ પેન્ટાગોનિયન રણ કે જે આર્જેન્ટિના નામના દેશની અંદર આવેલું છે. અને આ આર્જેન્ટિનાનું એટલે કે દક્ષિણ અમેરિકાનું સૌથી મોટું ઠંડુ રણ. હવે એક પ્રશ્નનો જવાબ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે કે મંગોલિયા નામના દેશની અંદર એક ઐતિહાસિક સૌથી મોટું સામ્રાજ્ય થઈ ગયું અને તે સામ્રાજ્યનું નામ શું હતું? અને વિશ્વની ફલક ઉપર એ સામ્રાજ્યને પહોંચાડનાર રાજાનું નામ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો.